સુરેન્દ્રનગર જિલ્લાના 6 પોલીસ મથકના 150 જેટલા અસામાજિક તત્વોને પોલીસે રાઉન્ડઅપ કર્યા અને કડક શબ્દોમાં સૂચના આપી, કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો. જો કોઈ પણ આરોપી હવે ગુનો કરશે તો પોલીસ નહીં છોડે. ઘરોમાં રહેલા ગેરકાયદેસર વીજ જોડાણ કાઢી નાખવા અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ બંધ કરવા તેમજ ગેરકાયદેસર જમીન ઉપર કરાયેલા કબજા પર દૂર કરવા આદેશ કર્યો. હવે ગુનાહિત પ્રવૃત્તિઓ કરશે તો પોલીસ પાસા અને તડીપાર જેવી કલમો લગાવી કાર્યવાહી કરશે. સુરેન્દ્રનગર ડિવિઝનના 6 પોલીસ સ્ટેશનમાંથી જે પણ આ આરોપીઓને બોલાવવામાં આવેલા છે, અસામાજિક પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા જે પણ ગુનાહિત તત્વો છે, તેમને કડક સૂચનાઓ આપવામાં આવેલી છે કે ભવિષ્યમાં જો પણ તેઓ ગુનાહિત પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા રહેશે તો તેમના જે પણ ગેરકાયદેસર વીજ કનેક્શનો છે તે કાપવામાં આવશે, ગેરકાયદેસર બાંધકામ છે તેમને દૂર કરવામાં આવશે અને જે પણ ગેરકાયદેસર નળના કનેક્શન છે એ પણ વગેરે દૂર કરવાની કાર્યવાહી ભવિષ્યમાં હાથ ધરવામાં આવનાર છે.